જામનગરમાં નાક કાન ગળાની બીમારીથી પીડાતા દર્દીઓને અતિ આધુનિક સારવાર મળી રહે તે માટે ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલની મા ઈએનટી હોસ્પિટલનું ગત રવિવારે સુમેર ક્લબ રોડ ઉપર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ ઉદ્ઘાટન ડોક્ટર તોરલ પટેલ પરિવારના બાળકો દ્વારા રિબીન કાપીને કરવામાં આવ્યું હતું। ડોક્ટર તોરલ પટેલ MBBS પ્લસ MS ENTની ડિગ્રી ધરાવે છે તેમજ ઈએનટી સર્જન તરીકે ડોક્ટર તોરલ પટેલ 11 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે। આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર તોરલ પટેલને શુભેચ્છા પાઠવવા માટે સેંકડો શુભેચ્છકોએ હાજરી આપી હતી। સુમેર ક્લબ રોડ ઉપર આવેલ મેટ્રોપોલિસ લેબોરેટરીના પાર્ટનર ડોક્ટર મિહિર ચૌહાણના ડોક્ટર તોરલ પટેલ ધર્મપત્ની થાય છે, જેને કારણે ડોક્ટર મિહિર ચૌહાણ અને ડોક્ટર તોરલ પટેલનું ડોક્ટરી મિત્ર વર્તુળ બહોળી સંખ્યામાં હાજરી આપીને મા ઈએનટી હોસ્પિટલમાં આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને પ્રભાવિત થયા હતા। ડોક્ટર તોરલ પટેલ 11 વર્ષથી જામનગરની ખ્યાતનામ સમર્પણ હોસ્પિટલમાં ઈએનટી સર્જન તરીકે સેવા આપતા હતા। ડોક્ટર તોરલ પટેલે 11 વર્ષની સમર્પણ હોસ્પિટલની યાત્રા દરમિયાન પણ નાક કાન ગળાના દર્દીઓના દિલ જીતી લીધા હતા, જેને કારણે નાક કાન ગળાના દર્દથી પીડાતા દર્દીઓ ડોક્ટર તોરલ પટેલની જ સારવાર લેવાનો આગ્રહ રાખે છે। ઉદ્ઘાટન પ્રસંગે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ હાજરી આપીને ડોક્ટર તોરલ પટેલ અને ડોક્ટર મિહિર ચૌહાણને પુષ્પગુચ્છ બુકે આપીને શુભેચ્છા પાઠવી હતી। આ તકે મેટ્રોપોલિસ લેબોરેટરીના પેથોલોજી ડોક્ટર હિરેન જોબનપુત્રાએ જયેશભાઈ રૂપારેલિયાને હોસ્પિટલમાં ઊભી કરવામાં આવેલ સુવિધાઓની માહિતી આપી હતી। ઉદ્ઘાટન પ્રસંગે આવેલ આમંત્રિત મહેમાનો પણ આ ઈએનટી હોસ્પિટલ જોઈને પ્રભાવિત થયા હતા। આ આધુનિક સાધનોથી સજ્જ ઈએનટી હોસ્પિટલ શરૂ થવાથી કાન નાક ગળાના દર્દીઓએ સારવાર માટે હવે રાજકોટ કે અમદાવાદ જવું પડશે નહીં તેવો આમંત્રિત મહેમાનોએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। રવિવારે ઉદ્ઘાટન થયા બાદ જયેશભાઈ રૂપારેલિયા ફરી સોમવારે સાંજે ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલની વિશેષ મુલાકાત માટે પહોંચ્યા હતા। 1-to-1 મુલાકાત દરમિયાન ડોક્ટર તોરલ પટેલે જણાવ્યું હતું કે કાન નાક ગળાને લગતા તમામ ઓપરેશનો પણ આ જ હોસ્પિટલમાં કરવામાં આવશે, જેના માટે આ હોસ્પિટલમાં તમામ પ્રકારની આધુનિક સુવિધાઓ ઊભી કરવામાં આવી છે। અહીં આ હોસ્પિટલમાં OPDનો સમય સવાર અને સાંજ એમ બંને ટાઈમ રાખવામાં આવ્યો છે। આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર હિરેન જોબનપુત્રાએ આ હોસ્પિટલ વિશે કેટલીક માહિતીઓ આપી હતી, જેના મુખ્ય અંશો સાથે ગઈકાલે સોમવારે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ઈએનટી સર્જન ડોક્ટર તોરલ પટેલને કરેલ પ્રશ્નોત્તરીના આ રહ્યા મુખ્ય અંશો। આજે આપણે મહાપ્રભુ હોસ્પિટલના ઉદ્ઘાટનમાં આવ્યા છીએ। અમે મિહિર સાહેબ અને ડૉક્ટર ધર્મેન્દ્ર જડેજા સાહેબ મેટ્રોપોલિસમાં પાર્ટનર છીએ। મિહિર સાહેબના પત્ની ડૉક્ટર તોરલબેન કે જેઓ MS ENT જામનગરની ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલમાંથી PGનો અભ્યાસ કરી ત્યાં તેમને 4th યર રેસિડેન્સી કરી અને ત્યારબાદ 11 વર્ષથી સમર્પણમાં સેવા આપી રહ્યા છે। બહુ જ બહોળો અનુભવ ધરાવે છે અને આજે અહીંયા વાસાવીરા એમ્પાયરમાં 7મા માળે એમને મા પ્રભુ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરેલ છે, જે જામનગરમાં એક ખૂબ જ સારી સુવિધા સાથેનું આ હોસ્પિટલનું સોપાન એ લોકોએ સર કરેલ છે, જેમાં 2 સ્પેશિયલ રૂમ છે, પેન્ટ્રી કાર છે, મેડિકલ સ્ટોર્સ છે અને OT પ્રિમાઇસીસ છે। એમાં માઇક્રોસ્કોપ, લેઝર, આ બધી જ સુવિધા જે અત્યારે લેટેસ્ટ ટેકનોલોજી છે એ બધી જ તેઓએ આમાં સામેલ કરેલ છે અને ડે કેર પ્રોસિજર, બધા જટિલ ઓપરેશન્સ એ બધું અહીં આપણે એક જ રૂફ નીચે આપણને મળશે અને તોરલબેનનો બહુ જ બહોળો અનુભવ આપણી જામનગરની જનતાને ખૂબ જ ઉપયોગી નીવડશે। તોરલબેન જેઓ કાન નાક અને ગળાના તબીબીમાં નિષ્ણાંત છે અને એ લગતા તમામ રોગોની તેઓ સારવાર 11 વર્ષથી સમર્પણમાં ખૂબ જ સારી રીતે નિભાવી રહ્યા છે અને હવે તેમને ત્યાંથી છોડી અને પોતાની નવી હોસ્પિટલનું આ સોપાન કરેલ છે। તો જામનગરની જનતાને એક આ સારી હોસ્પિટલ અને સારા તબીબનો આપણને હવે લાભ આપણને મળશે। તો કોઈ પણ કાન નાક કે ગળાની કોઈ પણ તકલીફ માટે આપણે તોરલબેનનો લાભ લઈશું। GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે। ગઈકાલે મહાશિવરાત્રિ હતી અને મહાશિવરાત્રિના શુભ પાવન પ્રસંગે મા ENT હોસ્પિટલનો શુભારંભ કરવામાં આવ્યો છે અને ડૉક્ટર તોરલ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે અને ખાસ કરીને MS ENT સર્જન છે અને લગભગ છેલ્લા 11 વર્ષથી એ નાક કાન ગળાના એ સર્જન પણ છે અને અનુભવ પણ એને એટલો બેવડો મેળવ્યો છે। જામનગરની ખ્યાતનામ એવી સમર્પણ હોસ્પિટલ ખાતે એમણે એક્ટિવિટી કરી છે, સર્વિસ ત્યાં આપી છે, સેવા આપી છે અને હવે પોતે પ્રાઇવેટ હોસ્પિટલમાં પોતાની હોસ્પિટલ બનાવી છે અને એટલી બધી આધુનિક બનાવી છે, આધુનિક ટેકનોલોજી લઈ આવ્યા છે કે જે લોકો નાક કાન ગળાના જે લોકો ખાસ કરીને પેશન્ટો હતા અને એ જે લોકો રાજકોટ અને અમદાવાદ એ સારવાર લેવા માટે જતા હતા તે
હવે એ જામનગરના આંગણે જ એને ચાલુ કરી છે, એટલે જેથી કરીને જામનગર વાસીઓ અને જામનગર હાલાર પંથકના લગભગ લોકોએ હવે બહુ રાજકોટ કે અમદાવાદ નહીં જવું પડે. ખાસ કરીને નાક કાન ગળાના જે આપણે દર્દ હોય છે એ દર્દ માટે આપણે જામનગરના આંગણે જ આ બધી સારી વ્યવસ્થા થઈ ગઈ છે. તો આપણી સાથે ડૉક્ટર તોરલ પટેલ આપણી સાથે જોડાયેલા છે, જે પ્રમાણે અહીં હોસ્પિટલ તમે ઊભી કરી છે, તો એની અંદર શું સગવડતા આપી છે અને ખાસ કરીને તમારો જે અનુભવ છે એ શું છે? અમારી આ હોસ્પિટલમાં ઈએનટીને રિલેટેડ બધા જ આધુનિક સાધનો અમે વસાવ્યા છે. માઇક્રોસ્કોપી યુનિટ છે, અમારી પાસે 2 યુનિટ છે, ઓપરેશન થિયેટર માટે, ઓપીડી સેટઅપ માટે. એવી જ રીતે એન્ડોસ્કોપી યુનિટે 2 વસાવેલા છે, ઓપીડીના પેશન્ટ માટે અને ઓપરેશનના પેશન્ટ માટે. CO2 લેઝર પણ અહીંયા વસાવી લીધું છે, એટલે લેઝરને રિલેટેડ ઈએનટીની બધા જ રોગનું અહીંયા સારવાર થઈ જશે. જેમાં લેઝરની જરૂર છે એ બધી જ ટ્રીટમેન્ટ અહીંયા થઈ જશે. એના સિવાય અમે એનેસ્થેશિયા માટે પણ બહુ અદ્યતન સાધનો અને વેન્ટિલેટરવાળી ટ્રોલીની પણ વ્યવસ્થા કરી છે. અમારી પાસે બધા જ અદ્યતન સાધનો અત્યારે અવેલેબલ છે. 11 વર્ષનો અનુભવ છે, તો એની અંદર કઈ પ્રકારના પેશન્ટો તમારી પાસે આવતા હોય ને અત્યારે એ પ્રમાણે એની તમે સારવાર કરી છે? ખાસ કરીને તમારો 11 વર્ષનો અનુભવ છે, ખાસ કરીને નાક કાન ગળા માટે. એટલા વર્ષમાં સમર્પણમાં સર્જિકલ વર્ક લગભગ બધું જ મેં કરેલું છે. ટોન્સિલ એટલે કે કાકડા, નાકના મસાના ઓપરેશન, સાઇનસના ઓપરેશન, નાકસુરના દૂરબીનવાળા ઓપરેશન જેમાં કોઈ ટાંકા ન આવે એવા. એ સિવાય કાનના સડા માટેના ઓપરેશન, કાનમાં નવો પડદો બેસાડવા માટેના ઓપરેશન પણ ઘણા બધા કરેલા છે. એના સિવાય થાઇરોઇડ ગ્રંથિ, લાળ ગ્રંથિના રોગો, આની ગાંઠો, એના પણ ઓપરેશન, પેરોટિડ ગ્રંથિની ગાંઠના ઓપરેશન પણ કરેલા છે. અહીંયા પણ આ બધા જ ઓપરેશન અમે કરવાના છીએ. એના જેવા જ સાધનો, એનાથી પણ અદ્યતન સાધનો સાથે બધું કામ કરવાના. નાક કાન ગળાની વાત કરીએ તો બેઝિક જે દર્દ આવે છે, જે લોકો પેશન્ટો આવે છે, એ કયું દર્દ લઈને આવે છે? કાનમાં સૌથી વધારે મોસ્ટલી આ કાનમાંથી રસી આવવી, સાંભળવાનું ઓછું, કાનમાં તમરા બોલવા, અમુક વાર કાનના લીધે ચક્કર પણ આવતા હોય છે. આ બધા પેશન્ટ બહુ ફ્રિકવન્ટલી આવતા હોય છે. તો બાળકોથી માંડી અને મોટા સુધીની સારવાર? બાળકો અમે કાકડા અને નાકના મસા બાળકોમાં સૌથી વધારે થતા હોય છે. એનાથી લઈને એડલ્ટ સુધીના, બહુ ઓલ્ડ પેશન્ટ હોય તો કેન્સરના કાંઈ પણ રોગો હોય તો એની બાયોપ્સીના, બરાબર, અને સ્વરપેટીમાં કોઈ પણ જાતનું ગાંઠ હોય કે એની પણ બાયોપ્સીના બધી સારવાર અમે અહીંયા ખાસ કરીને ઓપીડીનો જે સમય છે, આપનું જે એડ્રેસ છે એ શું છે? અહીંયા ઓપીડી અમે સવારે 9 થી 1:30 રાખી છે અને સાંજે 6 થી 8:30 રાખી છે. એનું એડ્રેસ શું થાય ફિક્સ? આપ ખાસ કરીને અમારા દર્શકોને જણાવી દો. અમે અહીંયા ST રોડ ઉપર વાસાવીરા કોમ્પ્લેક્સમાં 7મો માળ મેટ્રોપોલિસ લેબની બાજુવાળી બિલ્ડિંગમાં જ ફૂલ ટાઈમ વર્કિંગ રહેવાના છીએ. ખાસ કરીને મેટ્રોપોલિસ જે લેબોરેટરી છે એ પણ તમારી છે, અને ખાસ કરીને તમારા મિસ્ટરજી છે, ખાસ કરીને મિહિર ચૌહાણ, એ પણ ત્યાં પોતે પાર્ટનર છે. હા, એ મેટ્રોપોલિસ લેબ છે એ મારા હસબન્ડની છે. આ ડૉક્ટર મિહિર ચૌહાણ એ મારા હસબન્ડ છે. આ ડૉક્ટર તોરલ પટેલ છે, અને ખાસ કરીને જે પ્રમાણે એનો અનુભવ છે, એનો જે એક્સપિરિયન્સ છે, અને એ જામનગરના લગભગ લોકોને આનો લાભ પણ મળશે. અને ખાસ કરીને આધુનિક એટલી બધી સારી હોસ્પિટલ બનાવી છે, અને ખાસ કરીને ઇન્ડોર પણ દાખલ થવાની વાત આવે, ખાસ કરીને નાક કાન ગળાના પેશન્ટો લગભગ 2-3 દિવસ જ દાખલ થવાની વાત આવતી હોય, પણ એના માટે એક સારી ફેસિલિટી ઊભી કરી છે અને વ્યવસ્થા પણ સારી કરી છે. ખાસ કરીને તમે જ્યારે આવશો ત્યારે લગભગ 50% દર તો ખાલી આ હોસ્પિટલનું વાતાવરણ જોઈને જ તમે એટલા બધા ક્લિયર થઈ જશો કે એકદમ ચોખ્ખાઈ જોવા મળશે, એકદમ વ્યવસ્થા સારી અને હવા ઉજાસ પણ સારી જોવા મળશે. એટલે આધુનિક હોસ્પિટલ છે. ગઈકાલે લગભગ આ ઉદ્ઘાટન વખતે પણ મારી પણ હાજરી હતી, અને લગભગ લોકો જામનગર જે નામક જ ડૉક્ટરો હતા એને પણ આ ડૉક્ટર મિહિર ચૌહાણ અને તોરલ પટેલે અભિનંદન દેવા માટે પધાર્યા હતા. લગભગ અહીં બેવડી સંખ્યા પણ હતી, એટલી ક્વોન્ટિટી સંખ્યા હતી કે લગભગ લોકો આ હોસ્પિટલ જોઈને લગભગ લોકો પ્રભાવિત થયા હતા.